જો આ એમપીજી પેટ્રોલિયમ જે આપણે કોંગ્રેસમાં જે દિગ્ગજ નેતા જેને કહેવામાં આવે ક્ષત્રિય સમાજમાંથી મહાવીરસિંહ ગોહિલ તેનો પંપ છે અને આ પંપ રૂપાવટી ડમરાળા વચ્ચે આવેલો છે, રૂપાવટી સારંગપુર ડમરાળા વચ્ચે. એટલે આ બાજુ ક્યારેક આવો તો અવશ્ય અહીં મુલાકાત લેજો. પેટ્રોલ પણ શુદ્ધ આવે છે અને ખૂબ સરસ પંપ છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી છે. પાણી ઠંડુ પાણીનું ફ્રીજ છે અને ખરેખર બહુ સરસ છે જગ્યા. આ મહાવીરસિંહનો પંપ છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે, ખૂબ મોટું એવું નામ છે. જો આ મેં તમને પંપ બતાવી રહ્યા છીએ. આ પંપ આવેલો છે ગારિયાધારના રૂપાવટી ગામ, જેને આસ્થાનું પ્રતીક કહેવાય, શામળા બાપુનું ધામ. શામળા બાપુના ધામના જે ગેટની સામેની સાઈડમાં જ રસ્તો આવેલો છે સારંગપુર ડમરાળાવાળો. એટલે તમે અડધો કિલોમીટર હાલશો ને રૂપાવટીથી, અડધો કિલોમીટર નથી, એટલે તમને જમણી સાઈડમાં આ પંપ જોવા મળશે. તો અવશ્ય મુલાકાત લેજો આ પંપની, અવશ્ય પેટ્રોલ નખાવજો. અને આ એક સ્કીમ પણ ખૂબ સરસ સ્કીમ છે ઇનામની, એ અમે તમને જણાવી દેવી કે અમારી ત્યાંથી પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ બતાવનારને 1 લાખનું ઇનામ, પંપ પરથી 0 તપાસ્યા બાદ ઓછું સાબિત કરનારને 1 લાખ સુધીનું ઇનામ આપવામાં આવશે. આવી ગેરંટી આપવામાં આવે છે. એટલે ખરેખર આમાં કાંક છે. આ કોઈ એમને નથી લખાતું, કેમ કે એ રીતના હશે ત્યારે લખાતું હશે, સમજ્યા? એટલે અવશ્ય ચોક્કસ તમે અહીં મુલાકાત લેજો.